ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે। મેઘરાજાએ કેટલાક વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ કરી છે। નર્મદાના નાંદોદમાં આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ છે। સુરતના ઊંધના લિંબાયતમાં રસ્તાઓ નદી બન્યા। ટ્રાફિક જામથી વાહન ચાલકો પરેશાન। સોસાયટીમાં પાણી ઘૂસતા જળબંબાકાર। 8 કલાકમાં દે દનાદન 5 ઇંચ વરસાદ। રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના છે। આજે 26 તાલુકાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સવારથી અત્યાર સુધીમાં ગુજરાતના 56 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ નર્મદાના નાંદોદમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। મેઘરાજાએ કેટલાક વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ કરી છે, ત્યારે જૂનાગઢ, વડોદરા, નર્મદા, અમરેલી સહિતના વિસ્તારમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવવાનું યથાવત રાખ્યું છે। આજના વિડીયોમાં ખાસ આપણે વાવાઝોડાને લઈને વાત કરવાની છે। વાવાઝોડાની દિશા જે છે તે શું રહેશે એ અંબાલાલ પટેલે પૂર્વાનુમાન કર્યું છે। અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને એક નવી અપડેટ આપી છે, તો એ તમારા સુધી પહોંચાડવાની છે। સાથે સાથે એ પણ વાત કરવાની છે કે આગામી 24 કલાક દરમિયાન વરસાદની શું સ્થિતિ રહેશે। 26 અને 27 તારીખે કયા જિલ્લા કે તાલુકામાં વરસાદની આગાહી છે તેની પણ ખાસ ચર્ચા કરશું, પરંતુ મહત્વની ચર્ચા વાવાઝોડાને લઈને કરવાની છે, તો વિડીયોને ખાસ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં। સંભવિત વાવાઝોડાનો ટ્રેક શું હશે, ક્યાં મચાવશે તબાહી? અંબાલાલ પટેલે જણાવી ખાસ માહિતી। બંગાળના ઉપસાગરમાં મ્યાનમાર અને થાઇલેન્ડ તરફથી આવતી સિસ્ટમ સક્રિય થઈને ક્યાં જશે? આ સિસ્ટમ દેશના કયા ભાગો તરફ જશે અને ગુજરાતને શું અસર કરશે? જાણો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન આજના આ ખાસ વિડીયોમાં। જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા માંગતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। સુરત શહેરમાં મોડી રાતથી વહેલી સવાર સુધી ધમાકેદાર વરસાદ વરસ્યો હતો। ધોધમાર વરસાદ થતાની સાથે જ જનજીવન ઉપર તેની અસર દેખાઈ હતી। રસ્તા પર પાણી ફરી વળ્યા હતા। સાથે જ 8 કલાકમાં દે દનાદન 5 ઇંચ વરસાદ પડતા રસ્તાઓ નદી બન્યા હતા અને સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા હતા। ત્યારે હજુ પણ આગામી 24 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। મેઘરાજા ધડબડાટી બોલાવવા માટે તૈયાર છે। દેશભરના અનેક રાજ્યોમાં ચોમાસું ફરીવાર એક્ટિવ થયું છે। કેટલાક રાજ્યોમાં ભારે વરસાદે ખૂબ તબાહી પણ મચાવી છે, જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। આ બધા વચ્ચે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં વરસાદને લઈને પૂર્વાનુમાન જાહેર કર્યું છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે અલગ અલગ સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે। આ સાથે જ હવામાન ખાતાએ દિલ્હીમાં આંશિક રીતે વાદળો છવાયેલા રહેવાનું પણ અનુમાન વ્યક્ત કર્યું છે। ગુજરાત માટે શું આગાહી કરી છે તે પણ ખાસ જાણવું છે અને એની સાથે સાથે મહત્વની અપડેટ વાવાઝોડાને લઈને જે આવી છે તેના વિશે આજના વિડીયોમાં ખાસ આપણે ચર્ચા કરવાની છે। પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મહત્વના મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતા તમામ સમાચારો અને સહકારી યોજનાની તમામ માહિતી જોવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બિલકુલ ચૂકશો નહીં। લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। આ લિંક ઉપર ક્લિક કરી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો। હાલમાં જો કે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને આગામી 4 દિવસ દરમિયાન હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે। આવામાં રાજ્યમાંથી ચોમાસાની વિદાય વેળાની ગણતરી ગણાઈ રહી છે। જોકે બીજી બાજુ વાવાઝોડા અંગે પણ અનુમાન વ્યક્ત કરાઈ રહ્યા છે। બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સક્રિય થવાની અને અરબ સાગરમાં હલચલની વાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે। અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદની સ્થિતિ, વાવાઝોડા અને તેની ગુજરાત પર અસરનું સમગ્ર ચિત્ર સ્પષ્ટ કરતું અનુમાન લગાવ્યું છે। ચાલો જાણીએ તેઓ શું કહે છે।
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે આગામી ઓક્ટોબર માસમાં બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનશે અને અરબ સાગરમાં પણ વાવાઝોડાની હળવી અસર જોવા મળશે. જોકે ગુજરાતમાં ચોમાસાની પીછેહટ થઈ હોવા છતાં ગુજરાતના જુદા જુદા ભાગમાં વરસાદ આવી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વરસાદ આવી શકે છે. બંગાળના ઉપસાગરમાં મ્યાનમાર અને થાઇલેન્ડ તરફથી આવતી સિસ્ટમ હવે ધીરે ધીરે સક્રિય થશે અને 30 સપ્ટેમ્બર સુધીમાં પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના ભાગ તરફ આવી શકે છે, જેના લીધે દક્ષિણ પૂર્વ તટ ઉપર ભારે પવન ફૂંકાશે. આ સિસ્ટમ 5000 ફૂટની ઊંચાઈએ સમુદ્રમાંથી વરાળ ઠંડી થતા વાદળોનો સમૂહ પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા તરફ થઈને પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં થઈ ઉત્તર તરફના ભાગોમાં જવાની શક્યતા રહેશે. આ બાબતે નક્કી કહી શકાય નહીં. હજુ દેશના કેટલાક ભાગોમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. આ સિસ્ટમ મધ્યપ્રદેશના ભાગોમાં આવી ગુજરાતના ભાગોમાં વરસાદ વરસાવી શકે છે. દક્ષિણ ચીન તરફ પૂર્વિત દેશો તરફ ચક્રવાતની શક્યતાઓ રહેતા અરબી સમુદ્રનો ભેજ બંગાળ તરફ ખેંચાતો જતો હતો, પરંતુ હવે સિસ્ટમ બનતા વાવાઝોડાની ગતિવિધિઓ શરૂ થઈ જશે. 3 ઓક્ટોબરે એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. 10 થી 12 ઓક્ટોબરમાં સિસ્ટમ બનવાની શક્યતા છે અને 26 ઓક્ટોબરના પણ સિસ્ટમ બનશે. એટલે કે માત્ર 1 નહીં 2 નહીં પરંતુ ઓક્ટોબર મહિનામાં 3 સિસ્ટમ બનવાની શક્યતા છે. પહેલી સિસ્ટમ જે છે તે 3 ઓક્ટોબરના રોજ બનશે. બીજી સિસ્ટમ જે છે તે 10 થી 12 ઓક્ટોબર વચ્ચે બનશે અને ત્રીજી જે સિસ્ટમ છે તે 26 ઓક્ટોબરના રોજ બનવાની શક્યતા છે. એટલે કે ઓક્ટોબર મહિનામાં પણ વરસાદ થવાની સંભાવનાઓ છે. હવે તમે કહેશો કે ચોમાસાની વિદાય થઈ રહી છે અને બીજી તરફ કહો છો કે વરસાદ થશે. તો ચોમાસાની વિદાય જે છે તે સત્તાવાર રીતે થઈ છે. આપણા ભારત દેશમાં દરેક ઋતુનો સમયગાળો હોય છે. દરેક ઋતુ જે છે તે 4 મહિનાની હોય છે, જેમ શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો ચોમાસાનો સમયગાળો હવે પૂરો થવાનો છે, પરંતુ ચોમાસાના સમયગાળા પૂરા થયા પછી પણ જો વરસાદ થાય તો એને કમોસમી વરસાદ ગણવામાં આવે છે. અને હવે જે ઓક્ટોબરમાં વરસાદ પડવાનો છે તે વાવાઝોડાના લીધે પડી શકે છે, જે વરસાદને ચોમાસાનો વરસાદ ગણવામાં આવશે નહીં. એટલે આપણે એ મુજબ કહીએ છીએ કે વાવાઝોડા અને વરસાદ જે છે એની વચ્ચે હવે ચોમાસું વિદાય લેશે અને હવે પછીનો જે વરસાદ છે તે કમોસમી વરસાદ ગણાશે. એક પછી એક સિસ્ટમ બનતા બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાનું પ્રમાણ વધશે. વળી સૂર્ય દક્ષિણ ગોળાર્ધ તરફ જતો હોવા છતાં બંગાળના ઉપસાગરનું ઉષ્ણતામાન ચક્રવાત સર્જવા સક્ષમ છે. અરબ સાગરના સમુદ્રનું લેવલમાં જોતા સમુદ્રના ભાગોમાં ઉષ્ણતામાન એક સરખું જળવાશે નહીં અને બંગાળના ઉપસાગર જેવી સ્થિતિ અરબ સમુદ્રના ઉષ્ણતામાનમાં સાનુકૂળ રહે તો ભારે ચક્રવાત બની શકે છે. આમ છતાં દક્ષિણ મહારાષ્ટ્રનું હવાનો ધુમાવ જણાતા કદાચ હળવા ચક્રવાત બની શકે છે, પરંતુ અત્યારે કહેવું ખૂબ મુશ્કેલ છે કે આ ચક્રવાત કેવું હશે. આપણે સૌ જાણીએ છીએ તેમ અંબાલાલ પટેલનું અનુમાન હંમેશા સાચું પડતું હોય છે. ત્યારે અંબાલાલ પટેલે આ વાવાઝોડાની આગાહી જે છે તે ચોમાસાની શરૂઆતમાં જ કરી દીધી હતી. તેમણે ચોમાસાની શરૂઆતમાં જ કહ્યું હતું કે આ ચોમાસું જે છે તે વાવાઝોડાથી ભરેલું રહેશે. શરૂઆતમાં પણ વાવાઝોડું આવશે અને ચોમાસાના અંત સમયે પણ 2 વાવાઝોડાનો સામનો કરવો પડશે તેવી અંબાલાલ પટેલે આજથી 4 થી 5 મહિના પહેલાં જ આગાહી આપી દીધેલી હતી. અને બિપોરજોયની આગાહી પણ અંબાલાલ પટેલે ઘણા સમય પહેલાં કરી હતી. ત્યારે મોટાભાગે અંબાલાલની આગાહી જે છે તે સાચી પડતી હોય છે. ત્યારે આ વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલનું અનુમાન જે છે તે કેટલું સાચું પડશે તે આવનારી 30 તારીખ સુધીમાં આપણે સમજી શકશું. આ ઉપરાંત રાજસ્થાન તરફ એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ગુજરાતના ચોમાસાની પીછેહટ જોવા મળશે. આ વખતના વાવાઝોડા 2018ની સાલ જેવા જ ગણી શકાય. જોકે અરબ સાગરના દક્ષિણ ભાગોમાં વાવાઝોડા ઉદ્ભવી શકે છે. એટલે જ આ વખતે બંગાળનું ઉપસાગર સક્રિય રહેશે, પણ અરબ સાગર પર નજર રાખવી ઈષ્ટ ગણી શકાય. વિષુવવૃત્ત પર લો પ્રેશર બનતા આ લો પ્રેશરની અસર હેઠળ ભૂમધ્ય મહાસાગરમાં ટ્રોપિકલ સ્ટ્રોમ બનવાની શક્યતા રહે છે. એટલે કે આ ચોમાસું જે છે તે ખૂબ અટપટું છે. આપણે શરૂઆતમાં જ જોયું કે ઓગસ્ટ મહિનો એકદમ કોરો ગયો. વધારે પડતું એવું બનતું હોય છે
કે દર ચોમાસામાં ઓગસ્ટ મહિનામાં જ વધારે વરસાદ પડતો હોય છે, પરંતુ આજ વખતે આખો ઓગસ્ટ મહિનો જે છે તે કોરો રહ્યો. ત્યારે એમ 100% આપણે કહી શકીએ કે આ વખતે જે છે તે વાતાવરણ અને સાથે સાથે હવામાનમાં જે છે તે ફેરફારો થઈ રહ્યા છે. એ ક્લાઇમેટ ચેન્જની અસર જે છે તે ગુજરાત પર હવે ધીમે ધીમે વર્તાઈ રહી છે. હાલની સ્થિતિની જો વાત કરીએ તો હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 24 કલાક દરમિયાન બિહાર, ઝારખંડ, ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અસમ અને મેઘાલયમાં ભારે વરસાદ પડવાનું અનુમાન છે. IMDએ પોતાના બુલેટિનમાં પૂર્વ ભારતમાં આવનારા દિવસોમાં મોન્સૂન પૂર્વાનુમાનમાં ગાજવીજ અને વીજળીના હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે જ હવામાન ખાતાએ બિહારમાં અલગ અલગ સ્થળો પર ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી છે. હરિયાણા અને પંજાબમાં કેટલેક ઠેકાણે ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતમાં વરસાદની સ્થિતિ ઉપર નજર કરીએ તો આગામી 24 કલાકની આપણે હાલ અત્યારે વાત કરવાની છે. હાલ એક નહીં પરંતુ 2 મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાય છે, જેને કારણે ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદનો રાઉન્ડ આવશે. વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે. તેમણે કહ્યું છે કે 29 સપ્ટેમ્બરથી મહારાષ્ટ્રના ભાગોમાં એક સિસ્ટમ બનવાની સંભાવના છે. આ સિસ્ટમ 29 અને 30 તારીખે વધુ મજબૂત બનશે, જેનાથી સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ વરસાવી શકે છે. તો દરિયા કિનારાના ભાગોમાં 60થી 65 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 25 સપ્ટેમ્બરે એટલે કે આજે બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે ગુજરાત રિજિયનમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે, જેના કારણે ગાજવીજ અને 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 26 સપ્ટેમ્બરે નર્મદા અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે રિજિયનમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે, જેના કારણે ગાજવીજ અને 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, જ્યારે અન્ય જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. નર્મદા અને તાપીમાં જે છે તે 26 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદનું અનુમાન છે. હવે ગુજરાતમાં વરસેલા વરસાદી આંકડાઓ પર નજર કરીએ તો ક્યાં કેટલો વરસાદ વરસ્યો, કયા વિસ્તારોમાં હજુ પણ મોટો ખતરો છે. નર્મદાના નાંદોદમાં આભ ફાટ્યું છે. વડોદરા, અંકલેશ્વર અને નર્મદા જિલ્લામાં વરસાદ. મેઘરાજાએ કેટલાક વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ કરી છે. જો કે 2 દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પર થોડી બ્રેક લાગી હોય તેવું પણ લાગી રહ્યું છે. ત્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. સયાજીગંજ, રાવપુરા, ફતેપુર, અલકાપુરીમાં વરસાદ વરસ્યો છે. થોડા દિવસના વિરામ બાદ વરસાદનું ફરી આગમન થયું છે. આ સિવાય ભરૂચના અંકલેશ્વરની વાત કરીએ તો ત્યાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરની સોસાયટીઓમાં પાણી ભરાયા છે. પ્રતિન, ઉમા ભવન ફાટક પાસે તેમજ ગાયત્રી મંદિર વિસ્તારમાં પાણી ભરાયા છે. તેવી રીતે નર્મદા જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસ્યો છે. રાજપીપળા સહિત સાગબારા, ડેડિયાપાડા, તિલકવાડામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. રાજપીપળાના શહેરના સ્ટેશન રોડ, કાછિયાવાડ અને દરબાર રોડ પર પાણી ભરાયા છે. માણાવદર, ખાંભા, ગીર અને રાજુલા પંથકમાં પણ વરસાદ છે. જૂનાગઢ જિલ્લામાં સવાર બાદ વરસાદી માહોલ જામ્યો છે. માણાવદરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ચોમાસુ પાકને પાછોતરા વરસાદથી ફાયદો થયો છે. અમરેલી જિલ્લાના ખાંભા, ગીર અને રાજુલા પંથકમાં વરસાદ વરસ્યો છે. ખાંભા અને ગીરના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો છે. ખાંભા, મોટા બારમણ, નાના બારમણ અને રાજુલાના ચોતરા, મીઠાપુર સહિતના ગામડામાં વરસાદ વરસ્યો છે. હજુ પણ આગામી 24 કલાકની વરસાદની આગાહીની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સુરત, ભરૂચ, તાપી, વલસાડ અને નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત વડોદરા, આણંદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. એક નહીં 2 મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાય છે, જેને કારણે ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદનો રાઉન્ડ આવશે. વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે કે તેમણે કહ્યું છે કે 29 સપ્ટેમ્બરથી મહારાષ્ટ્રના ભાગોમાં એક સિસ્ટમ બનવાની સંભાવના છે,
જેના લીધે 29 અને 30ના રોજ જે છે તે મજબૂત સિસ્ટમ બનવાથી ભારે વરસાદની સંભાવના રહેશે. 25 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, દમણ, દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ઉપરાંત અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના 25મી સપ્ટેમ્બરના રોજ કરવામાં આવી છે. 26 સપ્ટેમ્બરની જો વાત કરીએ તો 26 સપ્ટેમ્બરે ગુજરાતના તમામ જિલ્લાઓમાં, દમણ, દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદની આગાહી છે. આ ઉપરાંત 26 સપ્ટેમ્બરે નર્મદા અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે રિજિયનમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે, જેના કારણે ગાજવીજ અને 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, જ્યારે અન્ય જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 26 સપ્ટેમ્બરે નર્મદા અને તાપીમાં ખાસ ભારે વરસાદની સંભાવના છે. 27મી સપ્ટેમ્બરની જો વાત કરીએ તો 27મીએ ગુજરાતના તમામ જિલ્લાઓ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, દીવ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 28 સપ્ટેમ્બરની જો વાત કરીએ તો 28 સપ્ટેમ્બરે ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના જિલ્લામાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે. સાથે જ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ અને પંચમહાલ તેમજ દાહોદમાં પણ 40 કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના આંકડા કહે છે કે દેશમાં ચોમાસું ફરી સક્રિય થયું છે, જે મજબૂત સિસ્ટમ સર્જાઈ છે, જેને કારણે ફરીથી દેશના 60% ભાગમાં વરસાદ જોવા મળશે. દેશમાં નવરાત્રી પહેલા ભારે વરસાદની શક્યતા છે. દેશમાં ચોમાસું વિદાય પહેલા ફરી એકવાર સક્રિય થયું છે. ઉત્તર ભારતથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયું, જેનાથી પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદ નોંધાયો. તો બીજું બંગાળની ખાડીમાં સર્જાયેલું ઓછા દબાણનું ક્ષેત્ર સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપમાં આગળ વધ્યું છે. આજે રવિવારે પણ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શનિવારે રાજ્યના 71 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમાં સુરેન્દ્રનગરના ચૂડામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ વરસ્યો. તો બોટાદ શહેરમાં 3 ઇંચ વરસાદ, રાજકોટના ગોંડલમાં 3.25 ઇંચ વરસાદ, અમરેલીના રાજુલામાં 2 ઇંચ વરસાદ, અરવલ્લીના બાયડમાં 2 ઇંચ વરસાદ, સુરેન્દ્રનગરના લીંબડીમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો. આ ઉપરાંત ડોલવણ, ધંધુકા, ગઢડા અને રાણપુરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો. ડેડિયાપાડા, બાલાસિનોર અને જેસરમાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો. વાસંદા, ગોંડલમાં પણ 1.25 ઇંચ વરસાદ અને સંખેડા અને આહવામાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે. હવે મહત્વની વાત એ છે કે સત્તાવાર રીતે ચોમાસાની પૂર્ણ થવાની જે તારીખ જે છે તે કઈ છે અને ચોમાસું ક્યારે વિદાય લેશે. ચોમાસું વિદાય લેશે એનો અર્થ એ બિલકુલ નથી કે વરસાદ પણ જતો રહેશે, પરંતુ ચોમાસાની જે મુદત હોય છે, સમયગાળો નિશ્ચિત હોય છે, તે પૂર્ણ થવાનો છે. આમ ધીરે ધીરે ચોમાસાની વિદાયની શરૂઆત થશે. તેના બાદ 23મીથી ભારે ગરમી પડતી જોવા મળશે, પરંતુ દેશના પશ્ચિમ ભાગમાં અરબી સમુદ્રમાં મોટી હલચલ જોવા મળશે. આ હલચલ જબરદસ્ત હશે, જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે. 25થી 30 સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા જોવાઈ રહી છે. હવે એક મહત્વનો પ્રશ્ન એ છે કે અંબાલાલ પટેલ જે વાવાઝોડાની જે ચક્રવાતની આગાહી કરી રહ્યા છે, તે ચક્રવાત સર્જાવાની શરૂઆત ક્યારથી થશે? 30 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા છે. 2 ઓક્ટોબરથી 14મી ઓક્ટોબર સુધીમાં હવાના હળવા દબાણથી ધીરે ધીરે ચક્રવાત સર્જાવાની શરૂઆત થશે.
તારીખ 4 થી 12 ઓક્ટોબર વચ્ચે અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. ધીરે ધીરે બંગાળના ઉપસાગરમાં એક પછી એક ચક્રવાતો બનતા જશે અને તેની સીધી અસર ગુજરાતમાં દેખાશે, જેનાથી ભારે વરસાદ આવશે. હવે આ ભારે વરસાદના લીધે શહેરી વિસ્તારમાં તો નુકસાનીનો પ્રશ્ન નથી, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને આ વરસાદથી ભારે નુકસાનનો સામનો કરવો પડશે. કારણ કે હવે ખેડૂતોની મગફળી જે છે, કપાસ જે છે, તે પાકો તૈયાર થઈ ગયા છે અને હવે જો વરસાદ થાય તો ખેડૂતોની મગફળી, કપાસ, સોયાબીન જેવા પાક છે જે તે ધૂળધાણ થઈ શકે છે. 2018 બાદ પહેલીવાર આવા ચક્રવાતની સ્થિતિ જોવા મળશે. ઋતુ વિજ્ઞાન પ્રમાણે લગભગ 3 થી 4 વર્ષે આવી સ્થિતિ બનતી હોય છે. અલ્નીનો અને લાનીનોની પણ આવી સમયાંતરે સ્થિતિ બનતી જાય છે. માત્ર એક નહીં પરંતુ 2 વાવાઝોડાની સંભાવના હાલ દેખાઈ રહી છે. આ વચ્ચે ગુજરાતમાં વાવાઝોડાની સંભાવના જે છે એની સાથે સાથે ગુજરાતમાં વરસાદની વિદાય ક્યારે લેશે એ જાણવું જરૂરી છે. તો એની તારીખો પર નજર કરી લઈએ. દેશમાં ફરી ચોમાસું સક્રિય થયું છે. 2 મજબૂત સિસ્ટમ સર્જાઈ છે, જેના કારણે ફરીથી દેશના 60% ભાગમાં વરસાદ જોવા મળશે. ત્યારે 25મી સપ્ટેમ્બરથી ચોમાસાના વિદાયની શક્યતા છે. આ પહેલાં બંગાળના ઉપસાગરમાં એક પછી એક ચક્રવાતો બનતા જશે અને 2 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર વચ્ચે ચક્રવાત સર્જાશે. હવે સૂર્ય સાયન તુલા રાશિમાં તારીખ 23મીના રોજ બપોરે 12 કલાક અને 21 મિનિટે આવ્યો છે. દક્ષિણ ગોળાર્ધમાં આવશે અને ધીરે ધીરે સૂર્ય જે છે તે દક્ષિણ ગોળાર્ધમાં જશે અને ભારતમાં ચોમાસું વિદાય લેતું જોવા મળશે. રાજસ્થાનમાંથી 25 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની શરૂઆત થશે. આમ ધીરે ધીરે ચોમાસાની વિદાયની શરૂઆત થશે. એના લીધે 23મીથી ભારે ગરમી પડતી જોવા મળી રહી છે, પરંતુ દેશના પશ્ચિમ ભાગના અરબી સમુદ્રમાં મોટી હલચલ જોવા મળી રહી છે. આ હલચલ જબરદસ્ત છે, જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે અને સૌરાષ્ટ્રનું માહોલ અત્યારે જે છે તે ખૂબ જ ગરમીના લીધે એકદમ ઉકળાટ ભર્યો થઈ ગયો છે. 25 થી 23 સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. એમાં જે વિસ્તારો છે, દ્વારકા છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ છે અને કચ્છના જે અમુક ભાગો છે, આ દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેમાં સૌરાષ્ટ્રમાં વરસાદ જે છે તે પડી શકે છે અને એ પણ થોડો ઘણો નહીં, ભારે વરસાદની શક્યતા હાલ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 30 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા છે. 2 ઓક્ટોબરથી 14મી ઓક્ટોબર સુધીમાં હવાના હળવા દબાણથી ધીરે ધીરે ચક્રવાત સર્જાવાની શરૂઆત થશે. તારીખ 4 થી 12 ઓક્ટોબર વચ્ચે અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. ધીરે ધીરે બંગાળના ઉપસાગરમાં એક પછી એક ચક્રવાતો બનતા જશે અને તેની અસર સીધી ગુજરાતમાં દેખાશે, જેના લીધે ગુજરાતમાં ભારે વરસાદ આવશે. 2018 બાદ પહેલીવાર આ ચક્રવાતની સ્થિતિ જોવા મળશે. ઋતુ વિજ્ઞાન પ્રમાણે લગભગ 3 થી 4 વર્ષે આવી સ્થિતિ બનતી હોય છે. સુરેન્દ્રનગરના ચૂડામાં અચાનક જ એટલો વરસાદ પડ્યો કે જાણે આબ ફાટ્યું હોય. 2 કલાકમાં 5 ઇંચ ધોધમાર વરસાદથી સમગ્ર પંથકમાં બસ પાણી જ પાણી જોવા મળ્યું. રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. તેને પગલે ગત રાત્રે અનેક પંથકમાં વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડામાં આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ચૂડામાં રાત્રે માત્ર 2 કલાકમાં જ ધોધમાર 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેને પગલે પંથકમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. તો બીજી તરફ વલસાડ અને બોટાદ અને નવસારીમાં પણ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડામાં ગઈ રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં ધોધમાર 5 ઇંચ વરસાદ પડ્યો, જેને પગલે નીચાણવાળા અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા, જેથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ચૂડામાં ભારે વરસાદને પગલે રાત્રે વીજ પુરવઠો પણ ખોરવાયો હતો, જેથી પંથકમાં અંધારપટ છવાયો હતો. 2 કલાકમાં સાર્વત્રિક વરસાદથી વાંસલ ડેમ પણ 100% ભરાઈ જતા ઓવરફ્લો થવાની શક્યતા છે. ચૂડા ગામની પાસે આવેલો વાસલ ડેમ 100% ભરાઈ ગયો છે. ડેમની પૂર્ણ જળ સપાટી 100.7 મીટર છે, જે સંપૂર્ણ ભરાઈ ગયેલ છે.
તેમજ પાણીની ધીમી આવક ચાલુ છે તો ડેમ ગમે તે સમયે ઓવરફ્લો થવાની શક્યતા છે, જેથી ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા ચૂડા અને ગોખરવાડા ગામના લોકોને બંધની ઉપરવાસમાં અને નીચાણવાસમાં આવતા વિસ્તારોમાં કે નદીના પટમાં અવરજવર ન કરવા તથા સાવચેત રહેવા તાકીદ કરવામાં આવ્યા છે. નવસારીના પણ 3 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લામાં પણ ફરી વરસાદી માહોલ સર્જાયો છે. જિલ્લાના તમામ તાલુકામાં ગત રાત્રે વરસાદ વરસ્યો હતો. નવસારીના જલાલપોર અને ચીખલીમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે શહેરના રાજમાર્ગો પર વરસાદી પાણી ભરાયા હતા. ગઈકાલે શનિવાર હોવાથી મોટી સંખ્યામાં ગણપતિ જોવા નીકળેલા ગણેશ ભક્તો ભીંજાયા હતા. નવસારીમાં સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો નવસારીમાં 58 મીમી, જલાલપોરમાં 49 મીમી, ગણદેવીમાં 25 મીમી, ચીખલીમાં 53 મીમી, ખેરગામમાં 30 મીમી અને વાસંદામાં 38 મીમી વરસાદ વરસ્યો હતો. અંબાલાલ પટેલે કહ્યું કે હાલ બનાસકાંઠા અને રાજસ્થાનના સરહદના ભાગોમાં અગમચેતી રાખવાની જરૂર છે. ઓક્ટોબર માસમાં બીજી સિસ્ટમ આવશે ત્યારે ચક્રવાતનું પ્રમાણ વધશે. બંગાળના ઉપસાગરમાં બરાબરની હલચલ થશે. નવેમ્બર અને ડિસેમ્બર સુધીમાં ચક્રવાતનું પ્રમાણ રહ્યા કરશે. સપ્ટેમ્બરના અંત સુધીમાં થોડા કરીને વરસાદના વધુ ઝાપટા આવી શકે છે. અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે 22 તારીખ સુધી ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. ત્યારબાદ વરસાદની જે સ્થિતિ છે તે ધીમે ધીમે ઘટશે. ઓક્ટોબર માસમાં અરબી સમુદ્રમાં એક ચક્રવાત સર્જાશે જેની ગતિ 150 કિલોમીટરથી પણ વધુ રહેવાની શક્યતા છે. 12 ઓક્ટોબરે તમિલનાડુ વિસ્તારમાં આ સિસ્ટમ આવવાની શક્યતા રહેશે, જેના કારણે દેશના દક્ષિણ પૂર્વીય વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે. આ ચક્રવાતના પગલે ઓક્ટોબર માસના મધ્ય ભાગમાં ગુજરાતમાં વરસાદ થશે. મહત્વનું છે કે આજે 21મી તારીખથી વરસાદની સિસ્ટમ નબળી પડશે. બીજી બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બનશે અને અરબ સાગરમાં 19મી તારીખે હલચલ થવાની શક્યતા છે. આવતી 18 અને 19મી તારીખના રોજ બંગાળની ખાડીમાં હલચલ વધવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 10 ઓક્ટોબર સુધી ચક્રવાત સર્જાવાની શક્યતા છે. ઓક્ટોબરમાં પહેલા અને બીજા સપ્તાહમાં ચક્રવાત આવશે. બંગાળના ઉપસાગરમાં 2 થી 3 ચક્રવાત સર્જાશે. ડિસેમ્બર સુધી આ ચક્રવાતમાં ભારે અસર જોવા મળશે. હાલની સ્થિતિની જો વાત કરીએ તો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં વરસાદનું જોર હવે ધીમે ધીમે ઘટશે, પરંતુ રાજ્યમાં વરસાદી ઝાપટા જે છે તે યથાવત રહેશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમ બનશે જે દેશના પૂર્વીય ભાગોમાં ભારે વરસાદ લાવશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે હાલ પૂરતી ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના સાવ નહીવત છે. ગુજરાતમાં વરસાદનું જોર પહેલાં કરતાં ઘટી ગયું છે, તેથી જ અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ વરસી શકે છે. સૌથી વધુ વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં નોંધાયો છે. વધુમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 100% વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યના મોટા ભાગના જળાશયો હાલ વરસાદી નીરથી છલકાઈ રહ્યા છે. રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત છે, તેમજ 24 કલાક બાદ વરસાદનું જોર ઘટી જશે. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદની આગાહી સાથે સાથે જે વાવાઝોડાની આગાહી કરી છે તેની વિસ્તારથી વાત કરીએ તો આગામી સમયમાં પશ્ચિમ બંગાળમાં ઉપસાગરમાં અને અરબ સાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. તારીખ 30 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં થાઈલેન્ડ બાજુ લો પ્રેશર બનશે, જે મજબૂત બનતા 2 ઓક્ટોબર સુધી અરબ સાગરમાં આવશે અને 12 ઓક્ટોબર સુધી વાવાઝોડું ભીષણ સ્વરૂપ લેશે. આ વાવાઝોડું સિવિયર સ્ટ્રોમથી એક્સ્ટ્રીમ સિવિયર સ્ટ્રોમ પણ બની શકે છે.
એટલે કે આ આવતી 30 તારીખથી જ બંગાળના ઉપસાગરમાં થાઈલેન્ડ બાજુ લો પ્રેશર બનવાનું શરૂ થઈ જશે. આ આવતી 30 તારીખથી જ, અને આના પછી જે આવનારી તારીખ છે 12 તારીખ અને 2 ઓક્ટોબર, આ તારીખોમાં ભીષણ વાવાઝોડું એનું સ્વરૂપ પકડી લેશે. વર્ષ 2018માં ગુજરાતમાં ભયંકર વરસાદ બાદ વિનાશક ચક્રવાતે ભારે વિનાશ વેર્યો હતો. સંખ્યાબંધ લોકોએ ત્યારે જાનમાલની નુકસાની પણ વેઠવાનો વારો આવ્યો હતો. આ વખતે ફરી એકવાર અંબાલાલ પટેલે કંઈક એવા જ પ્રકારની આગાહી કરી છે. ખાસ કરીને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ સમયે અરબ સાગરમાં પણ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે, જેનો માર્ગ ઓમાન તરફ જઈ શકે તેવી શક્યતા છે. જો કે તેનો માર્ગ જે તે સમયે જાણી શકાય. બંગાળાનું ચક્રવાત પ્રતિ કલાક 150 કિમી કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા છે. આપણે સમજી શકીએ છીએ કે હજુ વાવાઝોડું આવતી 12 તારીખે છે. એના લીધે અત્યારથી એ કહી શકવું ખૂબ મુશ્કેલ છે કે આ વાવાઝોડું કઈ દિશા તરફ ગતિ કરશે, પરંતુ શરૂઆતમાં જેમ બિપોરજોયમાં પણ ઓમાન તરફ દિશા રહેવાની કહેવામાં આવ્યું હતું, એવી રીતે આ વાવાઝોડાનું પણ અત્યારે ઓમાન તરફ જવાનું અનુમાન છે. પરંતુ બિપોરજોયની જેમ જો તે ફરી ગુજરાત તરફ ત્રાટક્યું તો આ એક મોટો વિનાશ વેરી શકે તેવી શક્યતા છે. હવે ક્યાં ક્યાં આ વાવાઝોડાની અસર થવાની છે તે જાણવું પણ ખૂબ જરૂરી છે. આ વાવાઝોડાની અસર મધ્યપ્રદેશના ભાગોમાં થઈ ગુજરાતને પણ અસર કરશે. આ વાવાઝોડાના કારણે ગુજરાતના કેટલાક ઉત્તર પૂર્વીય ભાગોમાં થશે, જ્યારે અરબ સાગરમાં 21 સપ્ટેમ્બરથી સમુદ્રમાં હવામાન ફેરફાર થશે. આ ફેરફારને કારણે 4 થી 12 ઓક્ટોબરમાં વાવાઝોડાની અસર શરૂ થશે. મુંબઈ અને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. બંગાળાના ઉપસાગરમાં આવનારા વાવાઝોડાના કારણે 27, 28 અને 29 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે. 12 થી 20 ઓક્ટોબરમાં બીજું ચક્રવાત બંગાળના ઉપસાગરમાં ઊભું થશે. વાવાઝોડું અને ગુજરાતના હવામાનને લઈને તમામ સમાચારો આ ચેનલ પર મૂકવામાં આવશે, તેથી ચેનલ સાથે જોડાયેલા રહેજો. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ મહત્ત્વના સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ સમાચારો, એ પણ સચોટ અને સાચી માહિતી સાથે, તેમજ કૃષિ જગતને લગતી તમામ માહિતી અને પોઝિટિવ સ્ટોરીઓ મેળવવા માટે ખાસ ચેનલ સાથે જોડાઈ રહીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.